મોર્નિંગ મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા આજના ડેલી બ્લોગ નંબર 3માં. તો બન્યા રહેજો મિત્રો અને જોતા રહેજો કે આજે બ્લોગ નંબર 3માં શું થાય છે. બાય મિત્રો. A few moments later. મિત્રો, તો હું છું વંદિત જોશી અને આજે આપણે જઈ રહ્યા છે એક આમ અલગ જ એક્સપિરિયન્સ કરવા જે આપણે કોલેજ ટાઈમમાં કરતા હતા. એ બસમાં જઈએ છીએ. આખું અમદાવાદ તમને એક્સપ્લોર કરાવું. તો અમદાવાદ જોવા માટે તમે મારી ચેનલમાં બન્યા રહેજો. તો હવે આપણે હાટકેશ્વરના બસ સ્ટેન્ડે પહોંચવા આવ્યા છે અને આપણે હવે અંદર જશું. તો મિત્રો, આ શું બસ સ્ટેન્ડ તો બંધ છે. બસ સ્ટેન્ડમાં એક બસ પણ નથી પડી. તો હવે આ બસ સ્ટેન્ડ બંધ થઈ ગયું છે. આપણે બહુ ટાઈમ પછી આવ્યા એટલે આપણને થોડોક આઈડિયા નથી, પણ આપણે અહીંયા કોકને પૂછીએ અને હવે જઈએ કે બસ ક્યાંથી મળશે. બહુ ટાઈમ પછી હાટકેશ્વરનો બ્રિજ છે અને આ બ્રિજ તૂટે છે ને એટલે એના કારણે અહીંયાથી બસ આવી શકતી નથી. એટલે અત્યારે બંધ છે બસ સ્ટેન્ડ. મેં તપાસ કરી તો આગળ 4 રસ્તા છે, ત્યાંથી આપણને બસ મળી જશે. આપણે જઈએ હવે એમટીએસની મુલાકાત. તમને દેખાય છે મિત્રો, બ્રિજ તૂટેલો છે. સામે એક નજર કરો તો થોડોક બ્રિજનો ભાગ દેખાય છે. હું તમને ઝૂમ કરીને બતાડું તો તમે જુઓ કે આટલો બ્રિજ બાકી રહ્યો છે. સામેથી આવે છે એ બસમાં આપણે જવાનું છે. તો તમને હું બસમાં બેસી અને મળું. તો આપણે બેસી ગયા છે 151 3 નંબરની બસમાં. હાટકેશ્વરથી ઘુમાવાળી છે આ. અને આપણે પહોંચી ગયા છે હવે અનુપમ. હવે આપણે કાંકરિયા પહોંચશું તો આપણે કાંકરિયા પણ પહોંચી ગયા છે હવે. અને આગળ હમણાં કાંકરિયાનો ગેટ નંબર 3 આવશે. આ જુઓ પોલીસવાળા ઊભા છે અને પાછળ છે કાંકરિયાનો ગેટ. કાંકરિયાની મુલાકાતે પણ આપણે આવશું, એક વિડીયો એવો બનાવશું મસ્ત. તો મિત્રો, હવે આ આવી ગયું છે સામે લાલ દરવાજાનું મોટું બસ સ્ટેન્ડ છે. અહીંયાથી તમને ગમે ત્યાં જવું હોય એની બસ મળી જાય છે આખા અમદાવાદની. તો તમે પણ આવજો મુલાકાતે. બસ સ્ટેન્ડ હવે બહુ સરસ બનાવી દીધું છે. પહોંચી ગયા છે આપણે સાબરમતી. તો આ સાબરમતી નદી આવી ગઈ અને સામે આપણને દેખાય છે પતંગ હોટલ છે, જે અમદાવાદની આમ શાન કહેવાય એવી પતંગ હોટલ સામે છે. તો જુઓ, બહુ ઊંચી હોટલ છે, દેખાય છે તમને. અને આપણે હવે ગુજરાત કોલેજ આવી ગયા. તો બધા પબ્લિકો ઊભી જ છે બહાર. હવે આ લો ગાર્ડન આવી ગયું. લો ગાર્ડનમાં બહુ મસ્ત વસ્તુઓ મળે છે. તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છે ને હવે આપણે થોડીક ઝેરોક્સ કરાવવાની છે. એટલે માટે આપણે આપણી કોલેજ આગળ આવ્યા હતા કે અહીંયા આપણે ઓળખીતા છે ઝેરોક્સવાળા. તો એવું અહીંયાથી કરાવી લઈએ, કેમ કે ઝેરોક્સ થોડીક વધારે છે. તો કરાવી ઝેરોક્સ અને પછી તમને મળીએ કે હવે આપણે શું આગળ કરીએ છીએ જોઈએ. A few moments later. આપણે ઝેરોક્સ કરાવીને ઘરે આવી ગયા હતા અને હવે આપણે જઈ રહ્યા છે. અહીંયા એક મેડીમાનું મંદિર છે, ત્યાં આગળ થોડોક કાર્યક્રમ છે. તો હું તમને 2-3 વિડીયો. હું આવતો હતો અને મેં રસ્તામાં જોયું આટલો બધો ટ્રાફિક શેનો છે, એટલે મને ખ્યાલ આવ્યું કે અહીંયા મંદિર આગળ કંઈક કામ ચાલે છે. તો મેં ત્યાં જઈને જોયું. તો હું તમને બતાડું કે આટલો બધો ટ્રાફિક શેનો છે. તો આ છે લીલા લીમડાવાળી મેરડીમાનું મંદિર અને આને આજે ભવ્ય કાર્યક્રમ છે ગરબાનો. કોક સિંગર આવવાનું છે, કોણ આવવાનું છે તો ખ્યાલ નથી. તો મિત્રો, તમે વિડીયો જોયો આગળ. આ આપણે મેરડીમાના મંદિરે થોડોક અવાજ હતો એટલે સરખું બોલાય એમ નહોતું, એટલે મેં એવું લાવો ઘરે જઈને શૂટ કરશું. તો મને તો એમાં રસ નથી. આપણે દર્શન કરીને આવતા રહ્યા, હવે જે ગાવા આવે એ. પણ આ તો મેં ટ્રાફિક જોયો રસ્તામાં એટલે મને થયું કે લાવો શું છે આ આપણે જોઈએ. પછી ખબર પડી કે આપણા સોસાયટીમાં બહાર મેરડી માતાનું મંદિર છે, ત્યાં આગળ ટ્રાફિક હતો.
અને હેલો મિત્રો, હવે આપણે આવી ગયા છે અને આપણું થોડુંક એડિટિંગ બાકી હતું એટલે આપણે અહીંયા કાર્યક્રમ જોવા તો નથી રહ્યા. તો હવે હું તમને બતાડું કે હું કયા એપમાં એડિટિંગ કરું છું અને કઈ રીતના કરું છું એડિટિંગ. તો અત્યારે તો હું નોર્મલ સાદું એડિટિંગ જ કરું છું. કંઈ એવા હું બહુ ઓલા એડિટિંગ કરતો નથી, પણ ધીમે ધીમે જેમ આપણી ચેનલ ગ્રો કરતી જશે એમ હું એડિટિંગમાં કંઈક સુધારો વધારો કરતો જઈશ. તો અત્યારે હું તમને બતાડું કે આ રીતના સાદી આપણે VN એપમાં એડિટિંગ કરીએ છીએ. મારી જોડે આ 2 ફોન છે, તો હું એકમાં વિડીયો ઉતારું છું ને એવું બધું કરું છું. અત્યારે સાદો એક આ રેડમીનો ફોન છે, રેડમી નોટ 12 5G, અને બીજો એક ફોન છે જેમાં અત્યારે આ શૂટિંગ ઉતરે છે, એ પણ રેડમી નોટ 8 છે. તો બે મારી જોડે અત્યારે રેડમીના ફોન છે. તો એકમાં હું એડિટિંગ કરું છું આ રીતના કંઈક VN એપમાં, અને બીજામાં હું વિડીયો ઉતારું છું. બાકી હું લેપટોપમાં કે એમાં કંઈમાં એડિટિંગ કરતો નથી, નોર્મલ એડિટિંગ કરું છું. તો જેમ જેમ આપણી ચેનલ ગ્રો કરતી જશે એમ હું તમને બતાડતો જઈશ કે હું કઈ રીતના એડિટિંગ કરું છું. તો પ્લીઝ મિત્રો બન્યા રહેજો આપણા આજના વિડીયોમાં, અને આગળ હું તમને બતાડું તો એ જોજો. બાય. વોકિંગમાં નીકળી ગયા છે અને ખાઈને પછી વોકિંગ કરો તો સારું એમ કે છે બધા, એટલે આપણે આવી ગયા છે વોકિંગ કરવા, અને રસ્તો કંઈક આવો છે. તો મિત્રો આવો કંઈક આજનો વિડીયો હતો. આપણી કોલેજની યાદો તાજી કરવા માટે આપણે પાછા બસમાં ગયા હતા. તો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.